રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફતમાં ખાનગી સ્કૂલમાં એજ્યુકેશન આપવામાં આવે છે। આ વિડીયોમાં આપણે વાત કરશું કે 2026માં રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરવા માટે તમારા બાળકની જન્મ તારીખ શું હોવી જોઈએ અને તમારે શું શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। તો 2026માં રાઇટ ટુ એજ્યુકેશનનું ફોર્મ ભરવા માટે તમારા બાળકનો જન્મ 2 જૂન 2019થી 1 જૂન 2020ની વચ્ચે હોવો જોઈએ। જો આમાં એક પણ દિવસનો ફરક હશે તો તમે તમારા બાળકનું ફોર્મ 2026માં નહીં ભરી શકો। તો હવે વાત કરીએ કે 2026માં આરટીઈનું ફોર્મ ભરવા માટે તમારે શું શું ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે। સૌપ્રથમ બાળકનો ફોટો, બાળકનો જન્મ તારીખનો દાખલો અને બાળકનું આધાર કાર્ડ। બીજા નંબરે માતા અને પિતાનું આધાર કાર્ડ। ત્રીજા નંબરે 12 કેટેગરીમાંથી જે લાગુ પડતું હોય તે અંગેનું પ્રમાણપત્ર। મિત્રો, આ 12 કેટેગરીમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર તમારે જોઈશે। એ 12 કેટેગરી કઈ છે એ આજ તે વિડીયોમાં આપણે આગળ વાત કરશું। ત્યારબાદ પાન કાર્ડ જોઈશે જો હોય તો, અને ના હોય તો ચાલશે। અને ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન એટલે કે સ્વઘોષણા। આ જે એક પ્રિન્ટેડ જ તે નમૂનો આવે છે જે આપણે ભરવાનો હોય છે, તે તમે કઈ રીતે ભરી શકો છો તેનો વિડીયો પણ હું તમને મારી આ જ ચેનલમાં આપી દઈશ, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને એ બધા વિડીયો પણ મળતા રહે। અને ત્યારબાદ વાલીની સહી એટલે કે માતા અને પિતાની સહી જોઈશે। ત્યારબાદ બેંક પાસબુક બાળક અથવા વાલીની, બાળકની અથવા તો માતા અથવા પિતાની, ત્રણમાંથી કોઈ પણ એકની બેંક પાસબુક જોઈશે। ત્યારબાદ સરનામાનો પુરાવો જેમાં તમે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ આપી શકો છો। રેશન કાર્ડ જે છે તે બાળકના પિતાના નામે હોવું જોઈએ। એ બાળકના દાદાના નામે અથવા તો બીજા કોઈ સંબંધીના નામે હશે તો નહીં ચાલે। રેશન કાર્ડમાં મુખ્ય નામ બાળકના પિતાનું હોવું જોઈએ। હવે જો આમાંથી કોઈ પણ સરનામાનો પુરાવો તમારા પાસે નથી અને તમે ભાડે રહો છો તો તમારે રજિસ્ટર્ડ ભાડા કરાર જોઈશે। મિત્રો, તમે સોગંદનામા પર નોટરાઇઝ ભાડા કરાર કરેલો હશે તો તે આમાં નહીં ચાલે। રજિસ્ટર્ડ ભાડા કરાર જ આપવો પડશે। રજિસ્ટર્ડ ભાડા કરાર જે હોય છે તે પોલીસ વેરિફિકેશન વાળો હોય છે। અને ત્યારબાદ પિતાનો આવકનો દાખલો 6 લાખ સુધીનો, એટલે કે આવકની જે મર્યાદા છે તે 6 લાખ સુધીની છે। 6 લાખની અંદરનો આવકનો દાખલો પિતાના નામનો હોવો જોઈએ। હવે વાત કરીએ 12 અગ્રતા ધરાવતી કેટેગરીઓની કે જેમાંથી કોઈ એક પ્રમાણપત્ર જો તમારા પાસે હોય તો તમારે આરટીઈમાં પ્રવેશ મેળવવામાં ખૂબ સરળતા રહેશે। કેટેગરીમાં સૌપ્રથમ છે અનાથ બાળક, બીજા નંબરે છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક અને ત્રીજા નંબરે છે બાલગૃહના બાળકો, જેના માટે આ ત્રણેય માટે CWCના પ્રમાણપત્રની જરૂર પડશે, એટલે કે બાલ કલ્યાણ સમિતિના પ્રમાણપત્રની જરૂર પડશે। ચોથા નંબરે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો, જેના માટે શ્રમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે। પાંચમા નંબરે છે મંદબુદ્ધિ અથવા તો સેરેબ્રસ પાલ્સી ધરાવતા બાળકો અને છઠ્ઠા નંબરે છે ARTની સારવાર લેતા બાળકો। આ 5 અને 6 નંબરની કેટેગરી માટે સિવિલ સર્જનના પ્રમાણપત્રની જરૂર પડશે। સાતમા નંબરે છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અથવા તો પોલીસ દળના જવાનોના બાળકો। આના માટે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે। આઠમા નંબરે સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તો તેવી દીકરી। તમે જો ગ્રામ્ય કક્ષાએ વસવાટ કરતા હોય તો તમારા ગામના તલાટી કે મંત્રી પ્રમાણપત્ર આપશે, અને જો તમે સિટી એરિયામાં વસવાટ કરતા હોય તો તમારા એરિયાની નગરપાલિકા અથવા તો મહાનગરપાલિકા જે કંઈ પણ લાગુ પડતું હોય ત્યાંથી પ્રમાણપત્ર મળશે। મિત્રો, આજે 1 થી 8 નંબરની કેટેગરી આપણે જોઈ, જો તેમાંથી કોઈ પણ એક કેટેગરીનું પ્રમાણપત્ર તમારા પાસે હશે તો એ પ્રમાણપત્રના આધારે તમારે અરજી કરવાની છે, તો પ્રવેશ મળવામાં વધારે સારા ચાન્સીસ રહેશે। અને જો એ નથી તો હવે પછીની 9 થી 12 નંબરની કેટેગરી આપણે જોઈશું, તેમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ। જેમાં 9મા નંબરે છે આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, તો તેના માટે 2 વર્ષનું આંગણવાડીનું પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ। એ તમને તમારી આંગણવાડીમાંથી આપશે। 10મા નંબરે છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો, એના માટે 0 થી 20 આંકનો BPL યાદી નંબરવાળું પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ। એ તમને તમારા ગ્રામ પંચાયતમાંથી અથવા તો તાલુકા મથકે તાલુકા પંચાયતમાંથી આપશે। ત્યારબાદ 11મા નંબરે SC/STનું પ્રમાણપત્ર અને 12મા નંબરે OBC અથવા તો NT/DNTનું
પ્રમાણપત્ર જોઈશે। આ 12માંથી કોઈ પણ એક પ્રમાણપત્ર તમારા પાસે હોવું જોઈએ। એમાં જો 1 નંબરનું પ્રમાણપત્ર હશે મતલબ તમને સૌપ્રથમ પ્રાયોરિટી મળશે અને ત્યારબાદ બીજા નંબરનું હોય તો તેના પછીની નેક્સ્ટ પ્રાયોરિટી મળશે, એનો મતલબ એવો થશે। અને 13મા નંબરે હોય છે જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો। મિત્રો આના માટે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર નથી। 1 થી 12 નંબરનું પ્રમાણપત્ર જો તમારા પાસે નથી, કોઈ પણ પ્રમાણપત્ર નથી તો તમે જનરલમાં ફોર્મ ભરી શકો છો અને તેના માટે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર રહેતી નથી। તો મિત્રો આવી રીતે કંઈક હોય છે ડોક્યુમેન્ટેશન કે જે તમારે રાઇટ ટુ એજ્યુકેશન નું ફોર્મ ભરતી વખતે ત્યાં આગળ રજૂ કરવાનું છે, ઓનલાઈન પણ અપલોડ કરવાનું હોય છે। મિત્રો રાઇટ ટુ એજ્યુકેશન 2026ના ફોર્મ ભરવાની ઓફિશિયલ ડેટ હજી પણ જાહેર નથી થઈ, પણ જેવી જાહેર થશે એટલે આ ચેનલમાં હું તમને જણાવી દઈશ અને તમે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આરટીઈનું ફોર્મ પોતાના મોબાઈલથી અથવા તો પોતાના પીસીથી પોતાના ઘરે બેઠા ભરી શકો છો તેને લગતો પણ હું તમને વિડીયો આપી દઈશ। એટલે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તમને સૌથી પહેલાં એ અપડેટ મળતા રહે।